સમસ્યા છે એ એનું કોઈ કેલેન્ડર નથી હોતું, રાઈટ? ઇટ કેન હેપન વિથ એનીબડી અને લાઈફમાં ગમે ત્યારે બની શકે. તો માનસિક પ્રોબ્લેમને સ્વીકારવું એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. તો જ એના રસ્તા નીકળે, તો જ એનું સોલ્યુશન આવે. પ્રોબ્લેમને છુપાવવાથી અથવા તો સેગ્રિગેટ કરવાથી, સપ્રેસ કરવાથી એ પ્રોબ્લેમ વધવાનો છે, ઘટવાનો નથી. એટલા માટે માનસિકતા આપણે કેળવવી પડશે કે જેવું ફિઝિકલ હેલ્થમાં આપણને તાવ આવે કે કંઈક ઉધરસ થાય કે શરદી થાય કે કંઈ પણ થાય, એવું જ મેન્ટલ હેલ્થના જુદા જુદા પેરામીટર્સ છે. આપણે ફિઝિકલ હેલ્થને ચેક કરવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ, એક્સરે કરાવીએ, લેબોરેટરી કરાવીએ, ડોક્ટર પાસે જઈએ, બ્લડ પ્રેશર માપે, રાઈટ? મેન્ટલ હેલ્થના સિમ્પટમ છે એ એના વર્તન ઉપર છે. આજે કોઈ વ્યક્તિ એકાએક સમાજથી ડિસ્કનેક્ટ થવા લાગે, સ્લીપ ડિસઓર્ડર શરૂ થઈ જાય, ઇટિંગ ડિસઓર્ડર શરૂ થઈ જાય, એમને વાતોમાં ક્યાંક એવું આપણને ચલતા કે અલિપ્ત રહેવા માંગે છે, એમના પહેરવા ઓઢવાની રીત રસમ બદલાઈ જાય, તો ધીઝ ઓલ આર ઇન્ડિકેશન. તો ફેમિલીમાં, પાડોશમાં કે ગમે ત્યાં ઓબ્ઝર્વન્ટ રહેવું જરૂરી છે.